ઝાલાવાડ ફેડરેશન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મેગા એક્ઝિબિશન ગ્લોબલ ઝાલાવાડ 2024નું ત્રિદિવસીય આયોજન આવનાર તારીખ 27 થી લઈ 29 ડિસેમ્બર સુધી કરવામાં આવશે. ઝાલાવાડ ફેડરેશન દ્વારા આયોજિત રજા આંતરરાષ્ટ્રીય મેગા એક્ઝિબિશન ગ્લોબલ ઝાલાવાડ 2024નું ત્રિદિવસીય આયોજન આવનાર તારીખ 27 થી 29 ડિસેમ્બરના રોજ રાખવામાં આવ્યું છે, જેમાં આશરે 3 લાખથી વધુ મુલાકાતીઓ પધારશે અને 300 થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ એક્ઝિબિશનમાં ઝાલાવાડ ઉદ્યોગને વધુ વેગ આપવામાં આયોજન કરવામાં આવ્યું છે. ગ્લોબલ ઝાલાવાડ 2024માં નજીવા દરે સ્ટોલ આપવામાં આવશે અને સ્ટોલ ધારકો માટે ઉદ્યોગને લાગતા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવશે અને ઝાલાવાડની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પણ કરવામાં આવશે. ગ્લોબલ ઝાલાવાડ 2024 મેગા એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગરૂપે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબના ઝાલાવાડ ફેડરેશનની કોર ટીમના સભ્યોથી દ્વારા રૂબરૂ ગાંધીનગરની મુલાકાત કરી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ મુલાકાત સમયે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ ઝાલાવાડ અને ફેડરેશનની ટીમ સાથે 20 મિનિટ સુધી ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી, જેમાં સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ રોડ જિલ્લામાં જમીનની જંત્રી ઉપર થયેલા વધારો, નવા પ્લાન પાસ, મહાનગરપાલિકાની જલ્દી રચના, નવા મોટા ઉદ્યોગો ઝાલાવાડમાં સ્થાપિત થાય અને તેના માટેની ખાસ યોજનાઓ વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગ્લોબલ ઝાલાવાડ 2024ને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી જરૂરી દરેક સહકાર અને સહયોગ અપાશે અને ગ્લોબલ ઝાલાવાડ 2024માં માનનીય મુખ્યમંત્રી શ્રી ખાસ પધારી ઝાલાવાડ ફેડરેશનની ટીમનો ઉત્સાહ વધારશે. ઝાલાવાડ ફેડરેશનની ટીમ દ્વારા માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને ગ્લોબલ ઝાલાવાડનું આમંત્રણ પત્ર આપવામાં આવ્યું હતું. તેઓ શ્રી ગ્લોબલ ઝાલાવાડ 2024માં ખાસ પધારશે અને કેબિનેટ મંત્રી શ્રી માનનીય શ્રી મોડુભાઈ બેરા, કેબિનેટ મંત્રી શ્રી માનનીય રાઘવભાઈજી પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહજી રાજપૂત અને મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા સર્વેશ્રીને આમંત્રણ પાઠવી ઝાલાવાડના વિકાસ માટે જરૂરી કામો માટે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ગ્લોબલ ઝાલાવાડ 2024ની વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે દેશ વિદેશમાં ઝાલાવાડીઓ પધારશે અને 3 દિવસ સુધી બિઝનેસને નેટવર્કિંગ અને રિટેલર બિઝનેસની માર્કેટ માટે અલગ અલગ વિષયો સાથે નિષ્ણાંતો દ્વારા સેમિનારનું આયોજન રખાશે અને દેશના અગ્રણી ઉદ્યોગકારીશ્રીઓને આમંત્રણ અપાશે. ઝાલાવાડ ફેડરેશનની ટીમ સાથે જિલ્લાના ઉદ્યોગકારો અને ધ્રાંગધ્રા ધારાસભ્ય અને પ્રકાશભાઈ વરમોરા અને નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઝાલાવાડ ફેડરેશનના મહિલા વિંગના પ્રમુખશ્રી જિજ્ઞાબેન પંડ્યા જોડાયા હતા. આ મુલાકાત સમયે મુખ્ય નાયબ દંડક શ્રી ગુજરાત વિધાનસભા અને વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાનું પૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા ઝાલાવાડ ફેડરેશનની ટીમ માટે તેઓશ્રીના રાજભવન ખાતે આવેલ તેઓશ્રીના મંત્રીશ્રી નિવાસ સ્થાને ઝાલાવાડ ફેડરેશનની ટીમનો જમણવાર રાખી સર્વે હોદ્દેદારો સાથે ટેલિફોનિક ચર્ચા કરી આગળના આયોજન વિશે માહિતી લીધી હતી અને આવનાર સમયે આ કાર્યક્રમના આયોજનને ઝિફ્ટી ટીમ ભવ્ય બનાવવા માટેનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, એબીસી ન્યૂઝ, સુરેન્દ્રનગર.